વડાલી તાલુકાના કુભાદરોલ ગામમાં એક ગૌવંશની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને તેનું માંસ ચોરી કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે 2-3 દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કુભાદરોલ ગામના તળાવ કિનારે એક રખડતી ગાયને પકડીને તેની હત્યા કરી હતી. નરાધમો ગાયનું માંસ કાપીને લઈ ગયા હતા અને તેના લોહીલુહાણ અવશેષો ઘટના સ્થળે જ છોડી દીધા હતા. વહેલી સવારે ગ્રામજનોની નજર પડતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કુભાદરોલ ગામના સરપંચના પતિ ચેનવા પૂનમભાઈ તાત્કાલિક વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ગ્રામજનોએ આવા કૃત્ય કરનારા તત્વોને શોધી કાઢવાની કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ સ્થળ પર પંચનામું કરીને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારે હાલ તો અજાણ્યા ઇસમને ઝડપી પાડવા વડાલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.